અમેરિકી સેનાએ ફરીથી બોમ્બમારો કર્યાનો ઈરાને આરોપ લગાવ્યો છે। અમેરિકી સેનાએ ઓમાનના અખાતમાં ઈરાની તેલ ટેન્કરોને નિશાન બનાવ્યા। આ પછી ઈરાને કોઈ પણ ખચકાટ વિના જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી છે। તો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો। અમેરિકાએ સીઝફાયર તોડ્યાનો ઈરાનનો આરોપ। ઈરાને અમેરિકી જહાજ ઉપર હુમલો કર્યો હોવાની વાત। યુએસએની હોર્મુઝને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો। ટ્રમ્પે ફરી ઈરાનને ધમકી આપી। ટ્રમ્પના મતે સમજૂતી નહીં થાય તો ઈરાનમાં તબાહી મચી જશે। ઈરાનના ડ્રોન અને જહાજ તબાહ કરી નાખવામાં આવશે એવી ધમકી આપી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે। અમેરિકી સેનાએ ફરીથી બોમ્બમારો કર્યાનો ઈરાને આરોપ લગાવ્યો છે। અમેરિકી સેનાએ ઓમાનના અખાતમાં ઈરાની તેલ ટેન્કરોને નિશાન બનાવ્યા। આ પછી ઈરાને કોઈ પણ ખચકાટ વિના જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી છે। તો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો। અમેરિકાએ સીઝફાયર તોડ્યાનો ઈરાનનો આરોપ। ઈરાને અમેરિકી જહાજ ઉપર હુમલો કર્યો હોવાની વાત। યુએસએની હોર્મુઝને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો। ટ્રમ્પે ફરી ઈરાનને ધમકી આપી। ટ્રમ્પના મતે સમજૂતી નહીં થાય તો ઈરાનમાં તબાહી મચી જશે। ઈરાનના ડ્રોન અને જહાજ તબાહ કરી નાખવામાં આવશે એવી ધમકી આપી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે।